સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા 80મા સ્વતંत्रता પર્વની ભવ્ય ઉજવણી। પંચમુખી હનુમાન મંદિર ખાતે સંતો મહંતોના આશીર્વાદ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ। તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ગાંધીધામ તાલુકાના શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 80મા સ્વતંत्रता પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી આદિપુર સ્થિત શ્રી પંચમુખી હનુમાન મંદિર ખાતે કરવામાં આવી હતી। દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને સામાજિક એકતાથી ભરપૂર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો મહંતો, સમાજના આગેવાનો, યુવાનો, મહિલા મંડળના સભ્યો તથા સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી પ્રકાશાનંદજી મહારાજના આશીર્વાદ સાથે સ્વતંत्रता પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ધનેશ્વર શાસ્ત્રી મહારાજ રાયમલધામ તથા પરમ પૂજ્ય મહંત શ્રી કૈલાશપુરીજી સર્વેશ્વર મહાદેવ કંડલા ગાંધીધામ સહિત સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ તથા કાર્યકારી અધ્યક્ષ શ્રી શશિકાંતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા પૂર્વ વિભાગના પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંડેકા, પશ્ચિમ વિભાગ પ્રમુખ શ્રી દીપેશભાઈ જોશી, સનાતન શ્રી રામ સંગઠનના રાજભા ગઢવી અને મોહનભાઈ ધારશ્રી, કચ્છ જિલ્લા અધ્યક્ષ શ્રી રાષ્ટ્રીય બજરંગ દળ શ્રી વિનોદભાઈ ભાનુશાલી, બાબુભાઈ આહિર સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકાના પ્રમુખ શ્રી કીર્તિભાઈ જોશી, પૂર્વ પ્રમુખ શ્રી આશીષભાઈ જોશી, ભાવેશભાઈ મઢવી, મહામંત્રી શ્રી ચેતન જોશી, યુવક મંડળ પ્રમુખ શ્રી વીર જોશી, યુવક મંડળ મંત્રી શ્રી મિતેશભાઈ, રાજેન્દ્રભાઈ સુરાણી, શિવકુમાર કૌશિક, ડૉક્ટર વિક્રમ શુક્લા, કૃષ્ણાભાઈ મિશ્રા, જગદીશભાઈ પંડ્યા, ધરમશીભાઈ, અશ્વિનભાઈ, કૃષ્ણાથભાઈ, કિશનભાઈ, રોહિતભાઈ, હરેશભાઈ, ધર્મેશભાઈ, નરેન્દ્ર જોશી, ભરત જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। મહિલા મંડળ તરફથી પ્રમુખ અને કાર્યક્રમની સંચાલિકા શ્રીમતી તૃપ્તિ જોશી, મહામંત્રી શ્રીમતી અનિતા મિશ્રા, મીડિયા પ્રભારી શ્રીમતી હેમલતા ત્રિવેદી તથા કૈલાશબેન ભટ્ટ, ડિમ્પલ આચાર્ય, મનીષાબેન ત્રિવેદી, કાજલબેન સુરાણી, નંદીબેન રાજગોર, આશાબેન બાપટ, નીલિમાબેન સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। ત્યારબાદ ભારત માતાના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ SB ત્રિવેદી।